તમે દીકરીને પારકી કયો છો તો ક્યારેક દીકરાને કયો ને તું પારકો થાપણો છે એમ. પારકો તો એ થઈ જાય છે પરણવા પછી તેની વાણી રહેણી કેણી બધું બદલી જાય છે, તેનો વ્યવહાર બદલવા લાગે છે. આપણે સમાજમાં જોયું, તમે પણ સમાજમાં રહો છો, અમે પણ સમાજમાં રહીએ છીએ. કેટલાય મા બાપોને રડતા જોયા છે ભાઈ, વૃદ્ધાશ્રમમાં એકલા અટુલા દુઃખી થતા જોયા છે. ક્યારેક ક્યારેક સમય મળે ને તો વૃદ્ધાશ્રમમાં જવું ને વૃદ્ધાશ્રમમાં જે દાદા દાદીઓ રહેતા હોય એની વૃદ્ધાવસ્થા, તેની કથા સાંભળો. આ કથાની સાથે સાથે એની વેદના સાંભળો તમે. 3-3, 4-4 દીકરીઓ હોય તો પણ દીકરીઓ કોઈ રાખવા તૈયાર નથી. 3-3, 4-4 દીકરાઓ હોય, કોઈ વડીલોને સાચવવા તૈયાર નથી. દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે. તેથી દીકરી પારકી નહીં, દીકરી આપણી છે. તો વર્ષોથી ગીત ગવાય છે, દીકરી તો પારકી થા પણ કહેવાય નહીં. નહીં, એક પંક્તિ બદલી છે, આખું ગીત મારે બદલવું છે. જેને લખ્યું એને ક્ષમા માંગુ છું. એવો મારો ભાવ નથી કે તમારા ગીતનું ખંડન કરું છું, પણ વિચારધારા પ્રમાણે, વર્તમાન યુગ પ્રમાણે દીકરી પારકી નહીં. જો આ પંક્તિ ગમે તો સ્વીકારજો. દીકરી તો આપણી થાપણ કહેવાય. આપણી છે દીકરી, પારકી શા માટે? આપણી પાસે પૈસા, સોના, ચાંદી, થાપણ હોય તો ક્યાં મૂકીએ? આપણે બેંકમાં મૂકીએ છીએ, જવાબદારી પોક મૂકીએ છીએ. અને બેંક વાળાને કહીએ કે આ થાપણ મારી છે ભાઈ, તને સાચવવા આપું છું. જેના ઘરે દીકરી આપો તેને કહેજો કે આ દીકરી મારો હૃદયનો ટુકડો છે, મારા જીવનનો શ્વાસ છે, મારા મહાદેવનો વિશ્વાસ છે. અને તમારા પરિવારમાં સેવા માટે જરૂર આપું છું, પણ મારી દીકરીને ખૂબ હેત અને લાગણીને પ્રેમથી સાચવજો. મારી દીકરીને તેને ભારદીને કહો.